અને આ જ ઘટનાને લઈને અમારા સંવાદદાતા દીપક મકવાણા સીધા જ લાઈવ જોડાયા છે કે એમની પાસેથી વધુ વિગત મેળવીશું। દીપક, જે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે જે પ્રકારે બનાવ બન્યો હતો, પહેલાં તો એ જણાવો આખી ઘટના શું હતી, કેવા પ્રકારની આ ઘટના હતી, અત્યાર સુધી મહત્વની કેવા પ્રકારની કાર્યવાહી થઈ, સમગ્ર સ્થિતિનો ચિતાર જણાવો આપ। વિવેક, ચોક્કસથી જે રીતે આખો મામલો છે તે જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે આખો આ મામલો ક્યાંક રાજકીય રંગ છે તે પકડતો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કારણ કે જે રીતે આખી આ ઘટના બની અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અનેક રાજકીય પક્ષો છે તેઓના દ્વારા પણ અનેક નિવેદનો છે તે સામે આવ્યા છે। સૌપ્રથમ જો આખી આ ઘટનાની જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર જ આવેલા એક બોયઝ હોસ્ટેલ છે કે જ્યાંથી આ મામલો છે તે ઉચકાયો હતો। વિદેશી વિદ્યાર્થીઓ હતા કે પોતે આ નમાઝ પઢી રહ્યા હતા ત્યારે કેટલાક હિન્દુ નેતાઓ છે તે આવી પહોંચ્યા હતા અને આ નમાઝ જાહેરમાં કેમ પડે છે તેમ કહેવા જતાં અચાનક જ આ જે વિદેશી યુવક છે તે ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ મામલો છે તે બિચકાયો હતો। સમગ્ર મામલાના કેટલાક સોશિયલ મીડિયાની અંદર જે વિઝ્યુઅલ વિડીયો છે તે પણ સામે આવ્યા હતા અને તેને લઈને જ આખો આ મામલો છે તે વધુ ઉચકાયો હતો। આ જ્યારે સમગ્ર ઘટના બની ત્યારે લગભગ શનિવારે મોડી રાત્રે સાંજે જે 10-10:30ની આસપાસની આખી ઘટના હતી કે જ્યારે હિન્દુ નેતા અને વિદેશી યુવક જે નમાઝ પઢી રહ્યા હતા તેઓને વચ્ચે જે બોલાચાલી થઈ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે છૂટા પથ્થરો ફેંકતા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો કેટલાક લઘુમતી સમાજના જે આગેવાનો છે તેઓના દ્વારા પણ અનેક નિવેદનો છે સોશિયલ મીડિયાની અંદર વહેતા થયા હતા અને તેની સાથે જો વાત કરવામાં આવે તો વહેલી સવારે એક ટ્વીટ ઓવૈસીએ કર્યું હતું અને જે ટ્વીટના પડઘા છે તે સરકારની અંદર પડ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓએ તાકીદે એક મિટિંગ છે તે બેઠક બોલાવી હતી જેની અંદર જો વાત કરવામાં આવે તો આઈબીના વડા, પોલીસ વડા તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના વડા છે તેઓને હાજર રાખવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના શું હતી તેનો ચિતાર મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ વડા છે તેઓએ આ મામલાને લઈને સોશિયલ મીડિયાની અંદર આવેલા વિડીયો છે તે આધારે ગૃહમંત્રીને જણાવ્યું હતું કે જ્યારે વિદેશી જે આ યુવક વિદ્યાર્થી છે કે જે જાહેરમાં નમાઝ અદા કરતો હતો ત્યારે તેની સાથે જે બોલાચાલી થઈ અને ત્યારબાદ આખો મામલો છે તે ઉચકાયો હતો। ત્યારે આ મામલાને લઈને પોલીસ અધિકારી છે એટલે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે પણ આ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને તેઓએ તપાસ હાથ ધરી ત્યારે આખો આ મામલો જે વિડીયોમાં દેખાતો હતો તે સ્પષ્ટ થયો અને હાલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપી છે તેઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ છે તે પણ હાથ ધરી છે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીના જે વડા છે તેઓ આ મામલાને લઈને ક્યાંક અલગ નિવેદન છે તે આપી રહ્યા છે તેવું ચોક્કસથી જોવા મળી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીના જે વડા છે તે કહી રહ્યા છે કે 2 આ જૂથો છે તેઓની વચ્ચે અવારનવાર આ બોલાચાલી ઝઘડો થતો હોય છે અને ક્યાંક આ જ ઝઘડો છે તે રાજકીય રંગ લાવ્યો હોય તેવું કહી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ યુનિવર્સિટી કેમ્પસ જે જગ્યાએ આખી આ ઘટના સામે થઈ હતી ત્યાં પોલીસના અધિકારીઓ છે, પોલીસની ગાડીઓ છે તેઓનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે। તેના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે અત્યારે હાલ આ ગુજરાત યુનિવર્સિટીનું જે કેમ્પસ છે કે જ્યાં આખો આ મામલો છે તે સામે આવ્યો હતો અને ત્યાં જ અત્યારે હાલ આ પોલીસ અધિકારીઓ છે, પોલીસની ગાડીઓ છે તેઓનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે। મામલો વધુ ન બીચકે તેને લઈને અત્યારે હાલ આ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ ચોક્કસથી તે પણ બાબત જોવા મળી રહી છે કે જ્યારે સમગ્ર ઘટના છે તે સામે આવી ત્યારે ન તો પોલીસ કે ન તો સિક્યુરિટી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। પરંતુ હાલ જે ઘટના વધુ વણશે નહીં તેને લઈને હાલ પોલીસ અધિકારી તેમજ પોલીસની જે ગાડીઓ છે તેનો કાફલો જોવા મળી રહ્યો છે અને તેમજ જો વાત કરીએ તો પોલીસ કમિશનરે પણ એક સ્પષ્ટ આદેશો આપ્યા છે કે સમગ્ર બાબત છે તેની તટસ્થતાથી તપાસ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ આ ઘટનાની અંદર જોડાઈ છે અને 7 જેટલી અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ છે તેની પણ અલગ 2 થી 3 ટીમો બનાવી છે જે આખા સમગ્ર જે બનાવ બન્યો છે જે સોશિયલ મીડિયા ઉપર વહેતા થયેલા વિડીયો છે તો તે પણ કઈ રીતે વિડીયો વહેતા થયા, કોઈ જાણી જોઈને વહેતા કર્યા છે કે કોઈ વિમર્શભર્યું વાતાવરણ ફેલાય તેને લઈને પણ આ કાવતરું રચાયું છે કે નહીં, આ સમગ્ર બાબતને લઈને હાલ વિવેક તપાસ છે તે પણ ચાલી રહી છે। જી વિવેક, આભાર જાણકારી અને અપડેટ આપવા માટે દીપક। તો અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા, તેમણે કહ્યું 7થી વધુ જે પોલીસની ટીમો છે એ આગળની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે એબીવીપી દ્વારા
આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, કારણ કે હુમલાની ઘટનાએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર અનેક સવાલો છે તેવું એબીવીપી પણ કહી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં મણિભાઈ ચોકમાં 2 દિવસ પહેલા 3 અજાણ્યા ઈસમો